સ્કૂટી લઈને આવે છે મેલું મેલું પાણી. હેલો ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તમે લોકો બધા? અને બધાને જય માતાજી, જય મા મોગલ અને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. તો આજે જવાનું છે મારે કાયમે કુટી ચડાવવા, અને કુટી ચડાવવામાં છે ને મારે 2-3 રૂમ રહી ગયા છે બાકી. તો 2-3 રૂમ આપણે ચડાવવાના બાકી છે, તો એ ચડાવી દે હું. તો હાલો નાસ્તો કરી લઈએ. જો અહીં નાસ્તો કરેશ. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અને મળીએ પછી આ કામ ઉપર જઈને. કુટી લઈને આવે જો હવે કુટી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. અને કુટી આપણે આ ડોલમાં બનાવવાની છે. કયા ડોલમાં? સોઈલ બનાવવાની છે. આ કુટી ચડાવવાની બાકી હતી, અને જો આ સોહિલ છે ને બાચકામાંથી આ કુટી કાઢે એને પછી આપણે હલાવવાની છે ડોલમાં નાખીને. અને ડોલમાં મિક્સરથી છે ને આપણે રવાઈથી એને કમ્પ્લીટ હલાવી, અને પછી છે ને એને આ દિવાલમાં બાકી છે, અને જોલી દિવાલે બાકી, સીડીની બધી બાકી છે. તો આ ડોલમાંથી કમ્પ્લીટ હલાવી અને કમ્પ્લીટ માલ બનાવી, અને પછી ફર્સ્ટ ક્લાસ જો આ દિવાલું ચડાવ્યું છે ને આપણે, સફેદ વ્હાઈટ દેખાય ને એ બધી ચડાવ્યું છે ને એ રીતનું આપણે કમ્પ્લીટ એ માલ એવો રીતના બનાવવાનું છે ઘોરીને. તો એ માલ બની જાય પછી હાવ લીસી દિવાલ કરી નાખવાની. લીસી દિવાલ થઈ જાય ને પછી જો આ રીતના મશીનમાં હલાવી નાખવાની. મશીનમાં કમ્પ્લીટ હલી જાય, અને જો આ રીતનું મશીન ચાલુ છે અટાણે, તો આ રીતનું કમ્પ્લીટ મશીન હાલવું જોઈએ. જો બંધ થઈ ગયું મશીન તો કેમ કે પાણી નાખવું પડે એમ હતું, એટલે પાણી નાખી દઈએ થોડુંક એમાં, અને પછી છે ને પાણી નાખી અને એને કમ્પ્લીટ છે ને મિક્સ થવા દેવું પડે. મિક્સ થઈ જાય કમ્પ્લીટ, ઘોરાઈ જાય મિક્સરમાં, પછી થોડોક પાછી કુટી થોડીક નાખવી પડશે, કેમ કે ઢીલું થયું હોય તો પાછું હાલે નહીં. એટલે એને કમ્પ્લીટ હરખો માલ જો મિક્સરમાં દેખાય એ રીતનું આપણે છે ને એને કમ્પ્લીટ જો આ રીતનું આપણે કમ્પ્લીટ એને હલાવી નાખવાનું. અને પછી તો આપણે હવે કામ ઉપર પહોંચી ગયા છે, અને જો આ રૂમ છે ને એ થઈ ગયો છે, અને જો આ રૂમ થઈ ગયો. આ રસોડું છે, આ થઈ ગયું કમ્પ્લીટ. અને આ ભાઈ છે કુટી બનાવવાનો માણસ છે, આ કુટી બનાવે છે. મશીન લઈને જાય છે, મશીન બનાવે, મશીનમાં પછી નાખશે આપણે. ને આ રૂમ બાકી છે, આ રૂમ બાકી છે. આ રૂમ આપણે તૈયાર કરવાનો છે. આ રૂમ તૈયાર છે, આ રૂમ બધી બાકી છે. એ મેલું પાણી પાછું એમાં થોડું નાખવાનું. હા બદલાવી નાખો. ઓલી ડોલમાં પાણી છે એ નાખી જો. ઓલી ડોલમાં હા એ હા 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 પાણી ઢોળ નાખો. એ માલ છે ને આ રૂમ તૈયાર થઈ ગયો છે આપણે. આ રૂમ છે ને તૈયાર થઈ ગયો. તો 3 રૂમ કમ્પ્લીટ થઈ ગયા, અને હજી ઓસરી અને એક રૂમ છે એ તૈયાર કરવાનો બાકી છે, અને બીજું દિવાલ છે એ બાકી છે. બાકીનું જો આ લોબી બાકી છે આપણે હજી તૈયાર કરવાની. આ પણ હજી બાકી છે, કામ કરવાનું બાકી જ છે, ઘણું કામ બાકી છે. હાલો તો હવે કામ કરી નાખીએ આપણે. નાખી જો એમાં ભાઈ. હવે એ પાણી છે ને એ પાછું એના ભેગું ન નાખતું. ઓલું હતું એ તો બરેડી. હાલો બનાવી નાખો એટલે પછી ચડાવી દઈએ. ત્યાં કેસર આવે નહીં આવે ના પડતો આ માલ બનાવીને જો આપણે એક હાથ લગાડી દીધો છે આની અંદર, અને પછી પાછો છે ને બીજો હાથ આપણે મારવાનો છે કમ્પ્લીટ એની અંદર. તો બીજો હાથ લાગી જાય ને પછી છે ને આપણે પાછું એને પાલિશ કરવા આપવાનું. પાલિશ આપે ને પછી એ દિવાલ કમ્પ્લીટ તૈયાર થાય. અને ઉપરની આ દિવાલ બાકી છે, જો આ છે ને એ એક બાકી દિવાલ છે, કેમ કે એમાં હજી એક જ હાથ માર્યો, હજી બીજો હાથ મારવાનો બાકી છે, પાલિશનો હાથ બાકી છે. જો આ રીતનું આપણે ચડાવવાનું પતરામાં લઈ, અને પછી છે ને કમ્પ્લીટ એને ચડાવવાનું અને કમ્પ્લીટ એને પાલિશ આપવાનું. તો આવી રીતના છે ને એને પાલિશ આપી દેવાનું, અને કમ્પ્લીટ દિવાલ બની જાય તો તૈયાર થઈ જાય. અને પછી છે ને આખું એને કમ્પ્લીટ હરખાઈથી પાછું કાચ કાગર મારી અને ઘસવાની, તો એ હરખાઈથી કમ્પ્લીટ છે ને લીસી થાય, બાકીને લીસી ન થાય. તો હાલો હવે એને આપણે છે ને જો કઈ રીતના ચડાવીને એ હું તમને આડી કહું કે કઈ રીતના આપણે ચડાવવાનું. ઓલો ભાઈ જો ચડાવે છે એ ભાઈ આ રીતના ચડાવે છે, એ રીતના મારે ચડાવવાનું છે. તો આ રીતના જો પતરામાં માલ છે એ રીતનો બની ગયો. હવે આપણે જો આ રીતનું પતરું ઘસવાનું, અને પછી પાછું એ માલને પાલિશ આપવાનું. આ રીતનું આપણે કામ કરીએ છીએ આની અંદર. હાલો હવે થોડુંક કામ
કરી નાખીએ બાકીને આપણે હવે છૂટું થવાનો ટાઈમ થઈ. તો મિત્રો આપણે જો ઘરે પૂગી ગયા છે. ઘરે આવીને જો હવે આપણે અહીંયા છે ને જમવાનું બનાવ્યું છે તો જમી લઈએ આપણે નિરાંતના. અને જો આપણે અહીં જમવાનું બનાવ્યું છે તો ખાઈ લે. આ લીંબુ તોડીને આવે છે કેમ કે એને લીંબુ ખાવું છે તો એ લીંબુ નાખવાનું છે એને. તો એ લીંબુ તોડવા ગઈ હતી અને જો અહીંયા ધવાડી ચાલુ છે આપણે. અને મિત્રો હવે છે ને આપણે જમી લઈએ અને જમીને પછી પાછા આ જમવાનું બનાવ્યું છે. ડુંગળી છે અને રોટલી ને એવું બધી છે આપણે. અને જો આ લીંબુ મોરી નાખવાની. હાલો હવે આપણે જમી લઈએ મિત્રો. આ આપણી કારેલી છે ને એ જો આમાં કારેલા તો બેગ છે પણ પારવા છે કેમ કે આમાં કઈ દેખાતું નથી અટાણે. અહીંયા બેગ કારેલા આ એક છે, એક અહીંયા છે અને આ પીરી રેડ થઈ ગઈ છે. બીજું કઈ આ શું કરે છે એ ઓલા પાઉંભાજી બનાવવાની છે કા પાઉંભાજી બનાવવાની છે. તો હવે આગળ પાઉંભાજી હું ગયો હતો ને તે લેતો આવ્યો કેમ કે ત્રાસી ગયો ને મજા નથી તે દવાઈ લેતો આવ્યો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, બાય બાય.